See, life is all about searching. અને what better than this song? ગોતી લો. I'll explain you how. પોતાના જ દરિયામાં પોતાની જ ડૂબકીથી જાતનું અમૂલ મોતી લો. હે હે ગોતી લો. દરિયો છે ને એ આપણું જીવન છે અને જે ડૂબકી છે ને એ આપણા પ્રયત્નો છે. વિથ પેશન પ્રયત્નો કરો એવા પેશનેટલી. અને છેલ્લે જે મોતી શોધવાનું છે ને એ મોતી છે ઓફ હેપીનેસ, સેટિસ્ફેક્શન, ફુલફિલમેન્ટ એન્ડ લાઈફ બીંગ વર્થવાઇલ. સો દેટ્સ ઓલ અબાઉટ ઇટ. ગોતી લો. I have immense pleasure of introducing educator, speaker and anchor Shivram. So Thank Shivram, tell me કે જ્યારે બધા છોકરાઓ નાની ઉંમરમાં હજી ક્રિકેટમાં જ પડ્યા હોય છે ત્યારે તમે તમારું કરિયરમાં એક્ટિવ હતા. વાય આટલી નાની એજે? એક ભૂખ તરસ હતી કે મને લોકો સાંભળે, મને જોવે. અને નાનપણ થોડુંક સંઘર્ષવાળું હતું કે જેમાં દુબળો તો અત્યારે પણ છું એટલા જ માટે મેં ડબલ બ્રેસ્ટેડ સૂટ પહેર્યો છે. ઓકે. સો નાનપણમાં એવરીબડી યુઝ ટુ કોલ મી પેટીટ. કેટલો દુબળો છે તું, થોડું ખાતો જા. બધા મમ્મીને કહે તમે ગમે તેટલું જમાડો અને કંઈ થતું કેમ નથી. પછી મેં ડેલ કાર્નેગીની એક બુક વાંચી જેમાં ડેલ કાર્નેગી પોતાના સંઘર્ષ વિશે વાત કરે છે. અને દેટ સેમ થિંગ આઈ રેડ વિથ કરન જોહર્સ લાઈફ ઇઝ વેલ, કે જેમાં બંને લોકોને બોડી શેમિંગ તો બહુ જ હતું. બોડી શેમિંગ ફક્ત જાડા લોકો હોય છે એની સાથે નથી હોતું. એ લોકોને બહુ બુલી કરવામાં આવે. ઇફ યુ આર એનીથિંગ અપાર્ટ ફ્રોમ વોટ ધ એવરેજ ઇઝ, દેન યુ આર શેમ, દેન યુ આર ટીઝ, દેન યુ આર મેડ ફન ઓફ. અને એટલું જ નહીં, પછી તમને માર ઘણો ખાવો પડતો હોય. સો આઈ હેડ ટુ કલ્ટિવેટ સમથિંગ ઇન મી વિચ વુડ આઉટશાઇન ધેમ. તો શું કરવું? મારી સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ્સ માટે મારે થોડું કરવું પડ્યું. તો હું શું કરું જેથી લોકો મને રિસ્પેક્ટ કરે? એટલે મેં કીધું કે કદાચ મસલ્સ મારા નથી વધી શકતા. હું બહુ કોશિશ કરતો, ઘણું બધું જમતો, દોડવામાં સારો થઈ ગયો, ઘણું કર્યું, પણ બોડી તો પણ વધતી નહોતી. તો શું કરવું? આ બોડી નથી વધતી તો આ વધારશું કંઈક. સો ઇન્ટેલેક્ટ ઉપર કામ કરવાનું શરૂ કર્યું, રીડિંગ શરૂ કર્યું. મેં કીધું જો ડેલ કાર્નેગી હોશિયાર બની શકતા હતા વાંચીને, બોલવામાં, અને એટલું માન મળતું હતું તો વાય નોટ મી? સો બુક્સ ઘણી વાંચી. શાયરીમાં મેં જોયું કે તરત તાત્કાલિક તાળીઓ પડે છે. મેં તો લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. ધ મોમેન્ટ યુ સે અ ફ્યુ વર્ડ્સ વિચ આર રાઇમિંગ, ઇન્સ્ટન્ટલી યુ હેવ ધ માસીસ વિથ યુ. તો મેં કીધું કે આ તો બહુ જાદુગર જેવી વસ્તુ છે. આ હું ધારું ત્યારે લોકોને તાળી પડાવી શકું છું. તો મને ધીરે ધીરે ગમવા માંડ્યું. દેટ ગેવ મી અ લોટ ઓફ રિસ્પેક્ટ. લોકોનું વોર્મથ મળ્યું. બિકોઝ આઈ સેડ ઇફ આઈ કેન ફીડ સમથિંગ ટુ ધેમ વોટ દે વોન્ટ, તો એ મને સાંભળશે. સો બેસિકલી ઇટ સ્ટાર્ટેડ વિથ ગેઇનિંગ પીપલ્સ અટેન્શન, રિસ્પેક્ટ એન્ડ વોર્મથ. સો એન્કર બનવું તમારું પેશન હતું કે અનાયાસે તમને મોકો મળ્યો અને બની ગયા? જીવનમાં ઘણી બધી વસ્તુ થતી હોય છે જે બહુ અનાયાસ જ હોય છે ને. મારા એક સર કહેતા કે ઓપોર્ચ્યુનિટી ડાન્સીસ વિથ યુ ઓનલી વેન યુ આર ઓન ધ ડાન્સ ફ્લોર. તમારે કંઈક કોઈક જગ્યાએ હોવું તો પડવાનું જ છે. સો અત્યારે જ્યારે લોકો કહે ને કે એન્કરિંગ કઈ રીતે થયું, મેં કીધું આઈ વોઝ ઓલવેઝ એન એન્કર. આઈ ડિડ નોટ નો દેટ ધીસ વોઝ કોલ્ડ એન્કરિંગ. નાનપણ એવું વીત્યું કે જેમાં ઘરે કોકને કોક આવતું એટલે નાના બાપુ કહે કે ચાલો 2 વસ્તુ સંભળાવો, 2 ચોપાઈ સારી સંભળાવો રામાયણની, અથવા એકાદ દોહો સંભળાવો કબીરદાસજીનો. એમ કરતાં કરતાં ઓપોર્ચ્યુનિટીઝ થોડીક ઘરમાં જ હતી, પણ એને ખબર નહોતી કે એન્કરિંગ કહેવાય. સો કોઈ પણ મહેમાન આવે તેને પ્રણામ કરવાનું, સ્માઇલ કરીને વેલકમ કરવાનું, આ બધું હતું જ. બટ નાઉ કમિંગ ટુ એન્કરિંગ, વેન આઈ કુડ નોટ ગેટ અ પાર્ટનર ટુ સિંગ. અમારી ફ્રેશર્સ પાર્ટીમાં ઇન માય કોલેજ ડેઝ સિંગર મેલ ફિમેલ બંને સાથે જ ગાવાનું હતું. દેટ વોઝ અ કન્ડિશન. સો નો ફિમેલ અગ્રીડ કે યાર તમારો બહુ બેઝી વોઇસ છે, વિલ નોટ બી એબલ ટુ સિંક વિથ યુ. તો દેન વોટ શુડ આઈ ડુ? આઈ સમહાઉ વોન્ટેડ ટુ બી ધેર, કારણ કે આઈ ઓલવેઝ વોન્ટેડ લાઇમ લાઇટ. મને હંમેશા ગમતું કે લોકો મને જોવે, પણ કરવું શું? તો ઇફ આઈ કુડ નોટ સિંગ, આઈ વોઝ ઓલરેડી ઓન ધ ફ્લોર. સો આઈ હેડ ટુ ડુ સમથિંગ. તો મેં કીધું વાય કાન્ટ આઈ હોસ્ટ? બિકોઝ નોબડી વોઝ રેડી ટુ હોસ્ટ. મેં તો ચાલો હું હોસ્ટ કરીશ. તો પછી બધા છોકરાઓના મોબાઈલ લઉં, 3-4. આઈ ડિડ નોટ કેરી અ મોબાઈલ ફોન. બધાના મોબાઈલ લઉં, એમાંથી SMS વાંચું. ત્યારે SMSમાં થોડાક શબ્દ આમથી આમ કરું અને શાયરીઓ બનાવું. એ બધી શાયરીઓ બનાવું અને પછી બોલું. એ બધી યાદ કરું. અમુક લખેલી હોય પેપર. આઈ યુઝ ટુ કેરી ધોઝ પેપર્સ બેક ધેન. અત્યારે પેપરની જરૂર નથી પડતી. સો ઇન્સ્ટન્ટલી અપ્લોઝ આવે. પછી લોકો કે યાર મારી ગર્લફ્રેન્ડને એક લેટર લખવો છે તો મને કંઈક શાયરી આપને. સો આઈ યુઝ ટુ ગિવ ધેમ શાયરીઝ એન્ડ આઈ ફેલ્ટ પાવરફુલ કે જો મારી પાસેથી કંઈક લોકો માગવા આવે છે. યુ ફીલ ગુડ, આઈ ફેલ્ટ ગુડ. right? So I know that you've gone through a journey from a very lower base right now to a very higher base. Now you're happy and you've been paid and called at so many places. What was your first check like? The minimal first check like?
સી મારું સપનું, આઈ હેવ કન્સિડર્ડ few people as my gurus. Shah Rukh Khan has been a guru for me when it comes to facing the camera. Of course, માં તો બધાની પેલી ગુરુ હોય જેની પાસે બધું શીખ્યા છે. But when I'm coming to my profession, I have learnt a lot from him. એવું જ સિંગિંગનું મારું એક બહુ મોટું પેશન છે which is not transpired into my profession. હરિહરનજીને હું મારા ગુરુ માનું, માનસ ગુરુ માનું. એક શબ્દ છે માનસ ગુરુ. અને બધું જ સાંભળ્યું એમનું. તો somehow એવું થયું કે he is not toured down to રાજકોટ very often. તો I heard of that અને મેં કહ્યું કે મને હોસ્ટ કરવું છે. Then they had decided for some other host. Somehow tables turned in my favor. બીજા ત્રીજા દિવસે મને કોલ આવે છે. He would like to see you. And that was for Hariharanji's concert. અને ત્યાં મને એમ થયું કે I did not carry that much of an experience. મને કે તમારા વિડીયોઝ, મેં તો વિડીયોઝ નથી, જે છું હું છું. And I had a panel of 5-6 people, out of which Kushal Ranarkar today is a very dear friend of mine. So he was the one who thought કે this boy has fire in his belly, કંઈક કરશે આગળ. અને પૂછ્યું તું કેટલો, શું ચાર્જ લેશો તમે? એટલે that's when I had quoted 15K then. પછી વર્ષની જેટલી ઇવેન્ટ્સ થઈ એમાં એટલા મળ્યા જ નહીં મને, બિકોઝ દેટ વોઝ નોટ ધ સ્ટાન્ડર્ડ ઓફ રાજકોટ. એ સમયમાં લોકો 1000માં 2000 5000 તો બહુ થઈ ગયું. સો ધ અધર ઇવેન્ટ્સ આઈ ડીડ વોઝ ફોર 5K બેક દેન, 2015. એ સમયમાં હું એસ્ટેબ્લિશ્ડ પણ નહોતો, બટ સમહાઉ વેન યુ સે કે ઇતની શિદ્દત સે मैंने तुम्हें पाने की कोशिश की है कि हर जर्रे ने मुझे तुमसे मिलाने की साजिश की है, એ રીતે જ કદાચ મને પેલું મળી શક્યું હશે. એન્ડ દેન આફ્ટર 2017 that a good phase started. Then lockdownમાં થોડુંક ઘટ્યું બધું, of course everybody knows. Lockdown પછી પાછું there was another phase, and today I fortunately with God's grace and friends support I'm doing very well for myself is what I feel. હવે રાજકોટની બહાર જવાની ઈચ્છા થાય બધા. રાઈટ. સો ટેલ મી શિવરામ, કે એવી કોઈ ઓડિયન્સ મળી ખરી કે જેમાં તમને એમ થયું કે હવે મારે ભાગી જવું છે, ધ ઓડિયન્સ ઇઝ સો ડમ, દે આર નોટ રિસ્પોન્સિંગ? એવું ઘણું થતું હોય, બટ આઈ થિંક આર્ટિસ્ટનો પહેલો ધર્મ છે કે ઓડિયન્સની ઇવેલ્યુએટ ન કરવું આર્ટિસ્ટે. મને એવું લાગે છે કે આર્ટિસ્ટનું કામ એને ગુલાબ પાસેથી શીખવું જોઈએ. કે ગુલાબને તમે કોઈ ધનાઢ્ય કરોડપતિ વ્યક્તિના ઘરમાં ઉગાડો કે ગરીબના ઘરમાં ઉગાડો કે કોઈ એક કચરા પેટીની પાસે ઉગાડો કે જ્યાં કૂડો છે, ગુલાબ હંમેશા પોતાની સુગંધ આપશે. સો કદાચ એવો થોટ આવે પણ ખરા, પણ હું વિચારું કે આર્ટિસ્ટનો ધર્મ શું છે કે આઈ હેવ ટુ ગીવ વોટ આઈ હેવ. આઈ શુડ નોટ ઇવેલ્યુએટ ધી ઓડિયન્સ કે ઓડિયન્સ શું છે. મારો ધર્મ એ છે કે એને જરૂરી શું છે, એને ગમે છે શું, એ આપું. સો પેલું હિન્દી ફિલ્મનું ગીત હતું કે તુમકો જો પસંદ હો વહી બાત હમ કરેંગે, તુમ દિન કો અગર રાત કહો તો રાત હમ કહેંગે. મારું આવું જ કામ છે ઓડિયન્સ માટે, કે એને જે જરૂરી છે, યુ કમ ધેર ટુ એન્ટરટેન, તો ટ્રાય કર્યા કરો. યુ ટ્રાય લાઈક a boy who likes a girl, so he will not say કે છોકરી સારી છે ખરાબ, એને ગમે છે તો he'll try. So if I love this profession, I will try to the fullest. So how do you buy time on stage? કે કોઈક વાર એવું થયું કે હવે યુ હેવ ટુ બાય ટાઈમ, સો એવું શું તમે ચેન્જ કરો કે બોલો કે યુ નો that 5 minutes તમે સાચવી લો instantly? See, the best thing that I learned is through the years. પહેલા એવું હતું કે I spoke what I knew. Now I just don't speak what I know. Now I speak what they want to hear. Okay. So anchoring is not about the words that you know. Anchoring is about reading people's minds. કે તમારે એ બોલવાનું છે કે જે એ કહેતા નથી કે મારે આવું સાંભળવું છે, પણ એની આંખો કહે છે, એ સમજવાનું છે. સો ઇન્સ્ટન્ટલી when I comment on a person, so these days I'm not doing the routine conventional hosting. I do a lot of crowd work. આજના સંદર્ભમાં એને ક્રાઉડ વર્ક લોકો કહે છે, which we see a lot of stand-up comedians do that. Rahul Subramaniam, a big time face in this arena. સો ક્રાઉડ વર્ક કરવાથી ખબર પડી કે લોકોને એમાં બહુ મજા આવે છે, લોકોને એકબીજાની વાતો કરવામાં બહુ મજા આવે. બિકોઝ વેન આઈ સ્પીક સમથિંગ અબાઉટ વોટ આઈ નો, તો દેટ ઇઝ બોરિંગ, બહુ સાંભળ્યું છે. બટ ઇન્સ્ટન્ટ કેમેસ્ટ્રી લોકોની, એક મેં ભાઈને પૂછ્યું કે તમે કેમ મળ્યા, તો બીજા પાછળથી એક બેન બોલ્યા કે તો એક જ ફ્લેટમાં રહેતા હતા. એટલે મેં તો કે ભાઈ એ જ ફ્લેટમાં રહેવામાં જે બેનને જોયા તેમાં ફ્લેટ થઈ ગયા, કારણ કે ફ્લેટનો કમાલ હતો, એવી કંઈક વાત થઈ. So people are so interested in somebody else's life. So if you pick up characters in your audience and say something that delights them. Right. Humor પણ એવો હોય which is uplifting humor.
કોઈની પર્સનાલિટી ઢંકાઈ જાય એવો હ્યુમર નહીં, બટ સમથિંગ દેટ મેક્સ ધેમ શાઇન આઉટ, વિચ મેક્સ ધેમ લુક ગુડ. That is good So humor. do you think what characters, as you said about sense of humor, very quick in answering, very soft language, maybe જે સ્ટેટ ગુજરાત છે તો ગુજરાતી કે ઇંગ્લિશ કે હિન્દી, કમાન્ડ ઓન ધ લેંગ્વેજ, આમાં શું ઇમ્પોર્ટન્ટ છે ને જેને ન હોય એને એના પર શું વર્ક કરવું જોઈએ? સી, બે વસ્તુ જીવનમાં હોય છે, હું માનું છું કે દેર આર કોન્સ્ટન્ટ્સ એન્ડ વેરિયેબલ્સ, મેથેમેટિક્સમાં પણ છે અને જીવનના ગણિતમાં પણ બે વસ્તુ છે, કોન્સ્ટન્ટ એન્ડ વેરિયેબલ. કોન્સ્ટન્ટ લાઈફથી આપણે બોર થઈએ એટલે આપણે ગોવા જઈએ, ગોવામાં થોડીક થ્રિલ મળી એટલે આપણે પાછા આવીએ, બિકોઝ વી નીડ સર્ટનિટી એન્ડ અનસર્ટનિટી બંને. સો એન્કરિંગ કયો કે કોઈ પણ પ્રોફેશનલ સિંગિંગ કયો, એક્ટિંગ કયો, દેર ઇઝ સમ સ્ક્રિપ્ટ દેટ યુ ફોલો એન્ડ તમે આખું સ્ક્રિપ્ટલેસ ન કરી શકો. દેર ઇઝ સમ સ્ક્રિપ્ટ દેટ યુ વિલ ફોલો એન્ડ દેર ઇઝ લિટલ પોર્શન વિચ યુ કેન ટેક યોર ચાન્સીસ, કે અહીંયા કંઈક સ્પોન્ટેનિટી માટે સ્પેસ રાખીશ. જસ્ટ લાઇક એન એક્ટર ઇઝ ઓલ્સો ગિવન અ સ્ક્રિપ્ટ, દેર ઇઝ અ સ્પેસ ટુ ઇમ્પ્રોવાઇઝ, બટ ધ એન્ટાયર પ્રોગ્રામ કેનોટ બી ઓફ ઇમ્પ્રોવાઇઝેશન. થોડીક તો પ્રિમાઇસ એવી હશે જ કે જે તમે ક્રિએટ કરશો. તો ધારો કે મારે પેલા અંકલ ઉપર કમેન્ટ કરવી છે, તો મારી પહેલી પ્રિમાઇસ તો રેડી જ હશે કે અચ્છા મને કહો આ બધા પુરુષોમાં સૌથી ભોળું કોણ છે, વિચ ઇઝ અ વેરી ન્યુટ્રલ સ્ટેટમેન્ટ. હું આ બોલું સીધા લોકો હસવા જ માંડે. મેં કીધું આ ભાઈ મને સૌથી સીધા સાદા દેખાય છે, બહુ ભોળા દેખાય છે. ત્યાં તો પછી બધા કે એના ઘરનાને પૂછો, એના ઘરવાળા ત્યાં બેઠા છે. સો દે વિલ ઓનલી ફીડ યુ. સો સ્પોન્ટેનિટી એન્ડ સમ લેવલ ઓફ સ્ક્રિપ્ટિંગ. અમુક વસ્તુઓ તો પહેલેથી તમને ખબર જ હોવી જોઈએ કે આટલી વસ્તુ યુ હેવ ટુ વિઝ્યુઅલાઇઝ, કે ઇફ યુ આર ઓન ધ સ્ટેજ વોટ ડુ યુ નીડ, લાઇક એન આઇસ બ્રેકર. દેર ઇઝ અ ફોર્મ્યુલા કે શરૂઆતની 5 મિનિટ આઇસ બ્રેકર તમે શું કરી શકો. ઇફ યુ હેડ ટુ સ્પીક વેન દેર નો પીપલ અરાઉન્ડ, બટ યુ હેવ ટુ ડ્રો પીપલ્સ અટેન્શન. સો આઈ સ્ટાર્ટ માય ઇવેન્ટ with a set music, with set lines. Those lines keep on changing. પણ એક ક્રૂ નામનું ફિલ્મ આવ્યું હતું, એમાં એક બહુ લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધીસ ઇઝ યોર કેપ્ટન વેલકમિંગ યુ ઓન બોર્ડ. સો કૃપયા આપની કુર્સી કી પેટી બાંધ લીજે. તો આવી કંઈક વસ્તુ વિચ ઇન્સ્ટન્ટલી ડ્રોઝ પીપલ્સ અટેન્શન. સો આઈ હેવ ટુ કેચ પીપલ્સ અટેન્શન એન્ડ રિટેન ઇટ ફોર ધ શો, 1.5 કલાક સુધી. So if I give a mic to very young Shivram, હા, શું કહેવા માંગશો ત્યારે? Back behind. Any regrets, any salah, any inspiration, any motivation? આઈ થિંક હું બહુ ડર્યો બહુ છું કે આ કરું કે ન કરું. એન્ડ લેટર ઇન યોર લાઈફ યુ રિયલાઇઝ ઇટ વોઝ નોટ વર્થ વરિંગ સો મચ. સો રાધર દેન વરિંગ, આઈ થિંક ટ્રાઇંગ ઇઝ અ બેટર ઓપ્શન. કે ઇફ યુ ટ્રાય, ઇફ યુ ફેલ, યુ નો ઇટ્સ નોટ મેન્ટ ફોર યુ. અને છતાંય મજા જ આવતી હોય. હું તો હંમેશા એક જ વસ્તુ કહું. મારા નેબર, એમની ડોટર એક બહુ સરસ વાત મારા દીકરાને કીધી, આઈ વોઝ ઓવર હિયરિંગ દેર કોન્વર્ઝેશન. એને કહ્યું કે કૃષ્ણાંજન, વોટ ઇઝ પેશન? દેટ્સ રોજોતા, જો આ સાંભળતી હશે તેને ગમશે, કે ધીસ ઇઝ હાઉ વી લર્ન. ઓબ્ઝર્વેશન સ્કિલ સારી હોય ને તો તમે ગમે ત્યાંથી શીખી શકો. એને કીધું પેશન, પ્રોફેશન કેવી રીતે બનતું હોય છે, હાઉ ડુ યુ સિલેક્ટ? તો એવું કામ કરવું જે કામમાં તમને કદાચ પૈસા પણ ન મળે, કાંઈ જ ન મળે, અને છતાં તમને મજા જ આવ્યા કરે ને, even when nobody pays you, you don't still get tired. Which in other words says, when you don't attach yourself to the outcome, that's the job which you should be doing for the lifetime. એ જ કામ તમારે કરવું જોઈએ. So this is about ikigai, કે તમને અંદરથી શું ગમે છે, માર્કેટને શું જોઈએ છે, અને છેલ્લે પૈસા તો મળી જ જવાના છે. સો કાબિલિયત पे ફોકસ કરો, કામયાબી આ જાયગી. Don't chase. Don't chase, yeah, What is attract. yours will You come just keep to doing, એટલે મને શાયરી ગમતી હતી એટલે હું કર્યા જ કર્યો. સો ગ્રેજ્યુઅલી ફ્રોમ SMS શાયરી આઈ રીચ ટુ ગાલિબ, ફ્રોમ SMS આઈ રીચ ટુ મરીઝ સાહેબ. ત્યાંથી હું બધા સુધી પહોંચી શક્યો. બટ દેર હેઝ ટુ બી અ સ્ટાર્ટિંગ પોઈન્ટ. કંઈ પણ વસ્તુ ગમે છે, યુ સ્ટાર્ટ એન્ડ યુ રીચ દેટ. મંઝિલ તો મિલ ही जाएगी, भटक कर ही सही, गुमराह तो वो है जो अब तक घर से ही नहीं निकले. True, very nice. I have been noticing that when I see you or I hear you, that there's some rap you're working on. Can you just give some example to the audience? What are you actually working on? So I'm fond of raps, and these days people love it. So I'd like to use the rap of our Kathiawad. Like even if you're sipping tea, there's a rap that Aditya Gadvi has given. કે જાગે પ્રભાત ત્યારથી લઈ હુએ રાત ત્યાં લગીને હાલે એક દારી દાર ચાઈની અખૂટ અને અડાડી વાટકો કપ છાલીઓ તાહારી એને પાલો પાલી કપ લી હાલે એ બધુંય ઘૂંટડો એ તો ઠારી ઠારી પીવે બરે સબળકું પીવે જાણે સાગરનો ઘૂંટ પકવાન છતરીને છપન ભોગ તો એને લાગે ફીકા ચાય લાગ્યો ભર્યું આમી કૂપ અને તુલસી પુદીના અને અદરક ઇલાયચીને ઘણાને તો રાતે વળી સૂંઠનોય સ્વાદ કોફીઓ તો પરદેશી અમને ના છાજે ભાઈ કિટલીના માણાના ભાવે કોફી બાપ.
સાદું Great. ચા જે દરરોજ પીએ છીએ એના ઉપરનું સભા કરું. કેટલી પ્રેક્ટિસ કરવી પડી છે આ ઘરે? જો ગણતા હોય તો પછી પ્રેમ નથી ને. આપણે કંઈક પ્રેમિકા સાથે કેટલી કલાકો વાત કરી, જે ગણતરી બહાર છે એ જ પ્રેમ છે. એટલે આઈ ડોન્ટ રિયલી રિમેમ્બર કે કેટલું કર્યું હશે, પણ હા થોડું કર્યું હશે. વર્કડ હાર્ડ. જેમાં ભૂલી જઈએ કે કેટલું કરીએ છીએ એ જ સાચો પ્રેમ. સો દેટ્સ વોટ જે તમે કહ્યું કે જે ગમે એ કરો. હા, કાં ગમતું કામ કરો અને કાં કામને ગમતું કરો. પરફેક્ટ. બે જ વસ્તુ છે. જે કામ કરો છો એને ગમતું કરો, અને બાકી જો ચોઇસ હોય ત્યાં સુધી પહેલાં તો લાઈફમાં ચોઇસ મળતી હોય. Choose something that you love, and if you still cannot choose, then the world will ask you to work somewhere irrespective of your choice. તો પહેલી ચોઇસ છે ગમતું જે છે એને કરો. So you've been traveling into so many different states and with not very much knowledge. I wouldn't say that zero knowledge, but not very much knowledge. Too much of knowledge. અલગ-અલગ city, અલગ-અલગ stateમાં તમે show કર્યો હશે. So how did you skip and learn fashion? પહેલા તમે ફેશન કેવી રીતે ચાલુ કર્યું, કેવી રીતે સ્ટેટ બાય સ્ટેટ તમે ફેશન ઇવેલ્યુએટ કર્યું? યુ મસ્ટ હેવ ગોન ટુ મુંબઈ એન્ડ અહેમદાબાદ એન્ડ બરોડા એન્ડ રાજકોટ. તો હરેક સિટીની ફેશન કેવી રીતે છે ને કેવી રીતે તમે શીખ્યા ફેશન? તમને લાગે છે કે ફેશન સેન્સ સારી છે મારામાં? ઓફકોર્સ યુ આર એન એન્કર, યુ હેવ ટુ બી પ્રેઝન્ટેબલ, પીપલ ટેક યુ હેવ ટુ તો સિરિયસલી. હેવ ટુ તો ઘણું હોય છે, પણ લોકો નથી કરી શકતા. બટ યસ, આઈ વર્ક વેરી હાર્ડ ઓન ધીસ. નાનપણથી એવું હતું કે હું જેટલા કપડાં પહેરતો એટલા સારા પહેરતો. પહેલાં તો માય મધર્સ બીન અ વેરી સિમ્પલિસ્ટિક લેડી. તો બહારની બીજી બધી વસ્તુઓ બહુ ખરીદવાનું મને ના પાડે. મને કે ખાલી 5 જોડીમાં તમે ચલાવો. એમાં પણ મારી પાસે કોમ્બિનેશન્સ બહુ સારા કરતો હું. તો મારા ટીચર્સ કહેતા કે શિવરામ, आज तुमने शर्ट गलत पहना है, तुम्हारा रूटीन कॉम्बिनेशन बहुत अच्छा होता है. તો મેં તો ખરાબ પહેર્યું ત્યારે ખબર પડી ને કે હું આટલું અત્યાર સુધી તો સારું જ કરતો હતો. So then what you'd like to know is I have done a course on image management. મને ખબર પડી કે there is something about it. બહુ મોટા પેજમાં એડવર્ટીઝમેન્ટ આવતી. I discussed with people. Little did I know that it was majorly about clothing, accessorizing, grooming, એ બધી વસ્તુઓ પર. પણ ત્યાં મને ખબર પડી કે સ્ટાઇલ, there were 4 styles. એક સ્ટાઇલ સ્કેલ છે, 4 different levels of authority. From a t-shirt to how do you dress up. આ બધું ત્યાં થોડી ખબર પડી, which are authoritative colors and which are very approachable kind of colors. So તમે જો બાળકો સાથે ઇવેન્ટ કરવા માંગતા હો તો તમારે કયું ડ્રેસિંગ પહેરવું જોઈએ. જો તમે પોલિટિકલ ઇવેન્ટ કરો છો તો તમારે લિનન ઉપર શું કામ જવું જોઈએ. what's the power of accessorizing, હેરકટ કેવો રાખવો જોઈએ, ચશ્મા કેવા પહેરવા જોઈએ. આ બધું જ આઈ થિંક હવે તો ટ્રાવેલિંગ ઇઝ ઓલ ઓનલાઈન. વર્ચ્યુઅલ ટ્રાવેલિંગ તમે કરો, ઇફ યુ ફોલો ગુડ 5 handles, you can learn more fashion than even going to Mumbai. You don't need to go to Mumbai. Right. These days I feel Instagram is the new Mumbai. If you're Instagram and if you're really focused કે કયા 5 handles મારે follow કરવા છે, if you take down notes, if you learn, if you listen through somebody's podcast, if you observe, I think there's a lot to learn from the online media. So what is your comfort, fashion comfort, when you are told કે આજે આ પહેરવાનું છે, કે તમે નક્કી કર્યું કે આજે આ પહેરવું છે, so you're very happy કે આજે તો હું એકદમ કમ્ફર્ટેબલ રહેવાનું છું? This is my comfort. ગરમીમાં પણ મને કોઈ કહે છે ને સૂટ પહેરો, હું પહેરીશ. Why? Because I want to increase my visual weight. As they say, there's a concept. You dress according to your body shape. Right. So I know that I'm not that well built. So I would wear something which has good shoulder pads to me, which gives me a firm look, which makes me look more confident. So anything that makes us look more confident, that should be worn. So હું એ કંઈક પહેરીશ કે જે મને એકદમ મસ્ત એમ લાગે કે વાહ યાર, હું આઈ એમ ઓલ સેટ ટુ રોક. Right. And that can only happen if I have a good shoulder Broad pad, shoulders. broad shoulders. મારી ફ્રેમ છે એ એકદમ બરાબર છે કેમેરા માટે. That also establishes me at par with my clients. એ લોકોને લાગવું જોઈએ કે somebody is taken trouble, pains to look the part. So imagine if an anchor doesn't work on his attire. ઘણા લોકો કે do you get sponsored? Because someday I will, but I'm not chasing to be sponsored. I'll chase only my work. Then all of it will fall in place. મને ન થાય તો પણ ચિંતા નથી. Because I want to enjoy every moment. I will spend lakhs on it to feel the part, to feel the moment. Right. So આપણા youngstersને, do you want to say anything to the youngsters, your take to the new generation? So the only one thing that I said is, Gotilo, first be self-aware. What do you really want from life? તમને ગમે છે શું? જે ગમે છે એની પાછળ ખુમાર થઈ જાઓ. એની પાછળ dedicate every bit of your life to what you love. But be honest.
જેમ ZNMDમાં ફરહાન અખ્તર એના ફાધર પૂછે છે ખુદ કે લીએ ક્યા કરતે હો. પીપલ શુડ હેવ સમથિંગ ટુ લીવ ફોર. જેની પાસે કાંઈ નથી એને તો દુનિયા ઠેબા મારીને ગમે તે પહોંચાડી દેશે. ડોન્ટ બી દેટ ફૂટબોલ who anybody can kick. Have some strong ideal, have an anchor. So an anchor should have an anchor. કે શોર્ટકટ્સ ન હોવા જોઈએ. લોકો in the name of anchoring, people just wear good flashy clothes. Even that's a big no. For an anchor, first comes your words. You should be the master of your language. Respect your language. The one who does not respect the language does not have the right and the license to be on the stage. Clothes તો પછી આવશે. You can only look smarter with the clothes, but first it has to be content. So content heavy માટે તમારે સારા લોકોને સાંભળવા જોઈએ. How you listen is how you speak. How you read is how you write. So listen to good content, have good ideals, don't go for shortcuts. If a person wants to become an actor, he doesn't need to go to the gym, he needs to go to the voice gym first. Train his or her voice first. Read through good scripts, write some good content. That's the way to become an actor or an anchor. It's not a job to look like a model because that's model's life, but for an anchor, it's the words that count. So what's the best part of being an anchor? Best part of being an anchor is you do not feel like a 9 to 5 job because there's no one client that you go to every day. You meet different people. There is no such certainty કે સવારે ગયા અને સાંજે અહીંથી પાછા આવ્યા. અલગ permutations, combinations થશે. There'll be different event managers, different clients. જેટલી મોટી થ્રિલ છે એટલો જ the end ગમે ત્યારે આવી શકે. One big mistake and that goes as a word of mouth કે ના આને તો ક્યારે પણ હાયર ન કરતા. એવું પણ થઈ શકે. સો યુ હેવ ટુ બી ઓન યોર ગાર્ડ્સ. આ બધું બહુ સરસ દેખાતું હોય લોકોને ફ્રોમ ધી આઉટસાઇડ વેન યુ સી એન એન્કર ગેનિંગ અ લોટ ઓફ અપ્લોઝ અને સારા ફ્લેશી ક્લોથ્સ પહેરે છે, લોકો ટેસ્ટિમોનિયલ સારા આપે છે, બટ ઓલ ઓફ ઇટ કેન ફ્લિપ ઇન નો ટાઈમ ઇફ ધ એન્કર ઇઝ નોટ માઇન્ડફુલ ઇનફ. કોકનું અપમાન થઈ ગયું, કોકને ખરાબ કમેન્ટ મળી ગઈ. સો સમબડી સમડે સેડ, મેમ તમે તો બિલકુલ હેલન જેવા લાગો છો, એન્ડ દેટ ફેમિલી વોઝ ઓફેન્ડેડ કે આવું કોઈને ના કહેવાય. તો શું કહેવાય ને શું ના કહેવાય એ વિવેક માટે જ સારા લોકોને સાંભળવા જરૂરી છે. સિનિયર લોકોને, કથાકારોને સાંભળવા જરૂરી છે, સારા મોટિવેશનલ સ્પીકર્સને સાંભળવા જરૂરી છે. દેન યુ નો. સો એન્કર જસ્ટ ડઝ નોટ નીડ ટુ ઓબ્ઝર્વ એન એન્કર, હી નીડ્સ ટુ લિસન ટુ અ લોટ ઓફ કથાકાર્સ, બિકોઝ કથાકારથી વધારે સારું કોઈ પાસે ડિક્શન છે જ નહીં. હું નેક્સ્ટ જ પૂછવાની હતી કે તમે જ્યારે એન્કરિંગ કરતા હો ને મસ્તી મજાકમાં કોઈ ઓફેન્ડ થઈ ગયું હોય તો હાઉ ડુ યુ હેન્ડલ દેટ? યુ રિયલાઇઝડ કે ઓ આ તો બ્લન્ડર થઈ ગયું. સી યુ ડોન્ટ હેવ મચ સ્કોપ ટુ હેન્ડલ ઇટ દેન. તો એના કરતાં એ જ છે કે at the first go, don't do it. Think twice before you speak something. So in my college days, it had once happened, and that was the biggest learning for me. मैं कहूँ कि मैम प्लीज़ अपनी साइज़ के हिसाब से बलून फुलाइए. Little did I know that I had made such a big blunder. But when I came down from the stage, all my friends and the other people who admired me said one thing: "Yeah, yesterday you were a big hit, but today what you spoke did not suit you well. You shouldn't have spoken that." So ત્યારથી મને રિયલાઇઝ થયું કે I will think twice before I speak. You don't have much time to think. બટ એટલીસ્ટ તમને પહેલાંથી ખબર હોવી જોઈએ કે આ ડિરેક્શનમાં હું નહીં જાઉં. હમણાં પણ થયું હતું. ફોર સમબડી આઈ કોમ્પ્લિમેન્ટેડ કે ઇવન ધો હુ સેઝ વેટ કેન બી અ બેરિયર ફોર ડાન્સ, લુક એટ ધ વે she has beautifully danced despite a few challenges that she had. So that didn't go off very well with the people from America. They said, no, this color of humor is not good. So I resolved never to utter a word in the direction of somebody's weight, color, or any physical appearance. So that day I decided કે નહીં, સારું હશે તો સારું જ કહેવાનું, બીજું કંઈ જ નહીં કહેવાનું. Thank you, Shivram. It was great talking to you, and I hope the audience too enjoyed the whole thing. Wow. Thank you. I hope people get some value out of it. Of course. Thank you. Thank you.